દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 મહિનો વીતી ગયો છે. આજે 1 મહિનો વીતતાની સાથે જ વિજયભાઈ રૂપાણી સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું. દોસ્તો, આપણે જાણીએ છીએ અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું હતું. ત્યારે અલગ અલગ લોકો એમના વિશેની વાતો તો આપણે સાંભળતા હોઈએ, પરંતુ એમની આ ઈચ્છા જે અધૂરી રહી ગઈ. આખરે વિજયભાઈ રૂપાણીની તો અનેક ઈચ્છાઓ હતી. ખૂબ સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ તેઓ રસ રાખતા હતા. ત્યારે એમની દીકરીને મળવાની ઈચ્છા એમની અધૂરી રહી ગઈ. આખરે લંડન જનારું આ પ્લેન ક્રેશ થતાની સાથે જ વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું. ત્યારે દોસ્તો, વિડીયોમાં આ તમામ બાબતે વાત કરીશું. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. આ સાથે સાથે હજુ સુધી આપે એમને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ વિજયભાઈ રૂપાણી સહિત 250થી વધારે જે લોકો અવસાન પામ્યા છે એમના માટે ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. દોસ્તો, સૌથી પહેલાં વાત કરીએ કે વિજયભાઈ રૂપાણીની ઈચ્છા આમ તો ઘણી બધી હતી. એમના કુળદેવી જે છે, માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં પણ વિજયભાઈ વખતો વખત જતા હતા. રેગ્યુલર એમને ત્યાં જવાનું થતું હતું. ત્યાંના મહંતે પણ એવી રજૂઆત કરી હતી કે આખરે વિજયભાઈની એક ઈચ્છા એવી હતી કે અહીં આવનારા લોકો જે છે એમના માટે તેઓ પગથિયા મુકાવે, એ પગથિયાની જગ્યાએ હવે લિફ્ટ મુકાવે. કારણ કે એવું કહેવામાં આવે કે વડીલો માટે લિફ્ટની જગ્યાએ જરૂર પડે છે અને લિફ્ટની જગ્યાએ જ્યારે પગથિયા ચડવા પડે છે ત્યારે એમને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે એ પણ વિજયભાઈની ઈચ્છા હતી કે તેઓ લિફ્ટ મુકાવશે. ત્યારે અલગ અલગ આવી તો ઘણી બધી ઈચ્છાઓ હતી. એક ઈચ્છા એવી પણ હતી કે પોતાની દીકરીને મળીને તેઓ એમના ઘણા બધા વર્ષોથી એમને મળ્યા નહોતા, એટલે મળીને પોતે એમનું જે કાંઈ પણ છે અંગત રીતે પોતે વાતો કરે અને પરિવારને મળીને આનંદની અનુભૂતિ કરે. પરંતુ એમની આ ઈચ્છા પણ અધૂરી રહી ગઈ. ત્યારે દોસ્તો, એમના પરિવારને મળવાની ખુશનુમા જે પળો હતી એ મિસ થઈ ગઈ અને વિજયભાઈ અનંતની વાટ પકડી લેશે. અલગ અલગ અનેક તસવીરો આપણી સામે આવી. એમના દીકરાઓ, એમની દીકરીઓની તસવીરો સામે આવી. પરંતુ દોસ્તો, આ ઈચ્છાઓ જે છે, હવે એમનો દીકરો વૃષભ રૂપાણી જે અમેરિકામાં એમનું પોતાનું જીવન પસાર કરી રહ્યો છે, દીકરાના પણ લગ્ન થઈ ચૂક્યા છે, ત્યારે હવે એ જ પોતાના પિતાની અધૂરી ઈચ્છાઓ જે છે પૂર્ણ કરશે. અને એમને વૃષભ રૂપાણી પણ ખૂબ સંસ્કારી છે. એમના પિતા પાસેથી એમને વારસામાં ખૂબ સંસ્કાર મળ્યા છે. કારણ કે વિજયભાઈ રૂપાણી એક સંવેદનશીલ વ્યક્તિ હતા, સાથે સાથે એક સેવાકીય વ્યક્તિ હતા. દાનના મામલામાં પણ ક્યારેય પણ પીછેહટ ન કરતા આ વિજયભાઈ રૂપાણી જે છે એમની અનેક ઈચ્છાઓ હતી. આ ઈચ્છાઓ પણ એવો હવે એમના દીકરાઓને પૂર્ણ કરશે અને દીકરાઓ જે છે એ આ ઈચ્છાઓને પૂર્ણ કરવાના છે અને વિજયભાઈનું નામ રોશન કરવાના છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં પૂર્ણ કરીએ તે પહેલાં કમેન્ટ બોક્સના માધ્યમથી આપે હજુ સુધી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો ઓમ શાંતિ અવશ્ય લખજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.